છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જ્યારથી ચૈતર વસાવા જેલમાં ગયા હતા ત્યારથી સતત મનસુખ વસાવા છે તે ચર્ચામાં રહ્યા છે. આમ તો એટીવીટીની જે મીટિંગ હતી ત્યારબાદ ચૈતર વસાવાનું કહેવું હતું કે તે ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ અનેક તેમની પ્રતિક્રિયાઓ આવી હતી, પરંતુ ફરી એક વખત ગરમાવો આવ્યો છે. ચૈતર વસાવા ગઈકાલે એટીવીટીની મીટિંગમાં હાજર રહ્યા હતા, પરંતુ મનસુખ વસાવા નહોતા અને તેને લઈને મનસુખ વસાવાએ કલેક્ટરને ઉધડા લીધા હતા. શું હતી સમગ્ર ઘટના, કલેક્ટરને તેમણે શું કહ્યું તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે ચૈતર વસાવા છે તે સતત ચર્ચાઓમાં રહી રહ્યા છે, તે જ રીતે મનસુખ વસાવા પણ એટલી જ હદે ચર્ચામાં રહ્યા છે. એ પછી ચૈતર વસાવાનો મુદ્દો હોય, આદિવાસીઓનો હોય, મનરેગા યોજનાનો હોય કે કોઈ પણ મુદ્દો હોય, સતત તેઓ ચર્ચામાં રહ્યા છે. ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને આ વખતે કારણ એ છે કે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા અને ત્યારબાદ પહેલી વખત એટીવીટીની જે મીટિંગ હતી તેમાં તે હાજર રહ્યા, પરંતુ એ મીટિંગમાં મનસુખ વસાવા હાજર નહોતા અને તેને જ લઈને મનસુખ વસાવાએ કલેક્ટરને ઉધડા લીધા હતા અને તેમણે કહ્યું હતું કે જો ચૈતર વસાવાને તમે બોલાવી શકો છો તો મને કેમ જાણ ન કરી. તેમણે સરમુખત્યારશાહી ગણાવી અધિકારીઓને ઉધડા લીધા હતા. ત્યારે શું કહી રહ્યા છે જે કલેક્ટરની સાથે તેમણે વાત કરી હતી મનસુખ વસાવા, તેમના પર સૌથી પહેલા નજર કરીએ અને ત્યારબાદ સમગ્ર મીટિંગને લઈને તેમની પ્રતિક્રિયા આવી છે તેના પર પણ નજર કરીએ. અને ના ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે તમે મીટિંગ રાખો, તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે. પણ મને બતાવો, મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો. કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે. તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું. ના હું નહીં, તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એ ખુલાસો કરો. હા પૂછો. આ રીતના કોઈના દબાણથી મીટિંગ નહીં રાખો તમે. ના ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. તમે જાણો ને. સભ્ય સચિવ અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી, કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. તમને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછવું જોઈતું હતું. હા તો હું કીધું ફરી મીટિંગ રાખો એવું કીધું. હા તો સુધારા વધારા વાત બરોબર છે. એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય, પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા. તો પ્રભારી મંત્રી આંખો મીચીને તે વખત સહી કરી, કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે. નહીં, મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ સમુદાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખતે દોર્યા છે. હા તો આપણે જે મંજૂર કર્યું એના પછી કોને બદલ્યું? કોઈ ના બદલી શકે. એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની, પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે. અને એ રાખો તો એ ગેરકાયદેસરની મીટિંગ છે, એ ના રાખી શકાય. હું તો મુખ્યમંત્રીને લખું છું. આ સરમુખત્યારશાહી ચાલી રહી છે. આ તો અને મીટિંગ ફરી રાખ્યો હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા. આવી રીતના થોડું ચાલતું હશે. તો એને જ માને. પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી, બધા ધારાસભ્યો, સંસદો બધા જ હતા અને એમાં પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો, અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ. તો પછી આ મીટિંગ જ ખોટી રાખો છો તમે આજે.
અરે પણ એ જ રાખવાનું હોય સાહેબ. મારી વાત તમે સાંભળો. જિલ્લા કક્ષાના મીટિંગ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય. અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે. એમાં તમે હવે 5-10% કામો ફેરફાર કરી શકો. આખું આયોજન ના ફેરફાર કરી શકો. તો આજે તમારા અધ્યક્ષ સ્થાને મીટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ? એ ના ચાલે. તમે ટ્રાઇબલ સર્કલ અધિકારી બોસ નથી. અહીંના જિલ્લાના બોસ તમે છો, કલેક્ટર. તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની કે નહીં રાખવાની. કશું ના, પણ તમે મીટિંગ બધા જ લોકો હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, દર્શનાબેન હતા, ચૈતરભાઈ વસાવા બધા જ હતા. તો આ બધાને બોલાવવાની જરૂર જ નથી પડતી. મારે કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસરની છે. અરે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ, કોઈ ફેરફાર ન હોવો જોઈએ. હા હા હા. આજે નર્મદા જિલ્લા ગુજરાત પેટર્ન અને ફોરેસ્ટ વિભાગના આયોજનની બેઠક હતી, વનબંધુ કલ્યાણ યોજનાની, FRAની. હવે કલેક્ટર શ્રી નર્મદા અને રાજપીપળા ટ્રાઇબલ સપ્લાન અધિકારી આ બંને નેતાઓ આદિવાસી આગેવાનીને અંદર લડાવવાના ધંધા કરે છે. આજે જે મિટિંગ હતી એની મને જાણ જ નથી કરી. અને આ જ મિટિંગ અગાઉ થઈ ગઈ, તાલુકા મિટિંગ થઈ ગઈ, જિલ્લા કક્ષાની મિટિંગ થઈ ગઈ. પ્રભારી મંત્રીએ એને સર્વાનુમતે મંજૂર કર્યું. પ્રભારી મંત્રીના મિટિંગ પછી આ મિટિંગ બોલાવવાની જ હોય નહીં. પણ કલેક્ટરશ્રી અને ટ્રાઇબલ સપ્લાન અધિકારી કઈ રીતના આજે આ મિટિંગ રાખી એ જ મને સમજાતું નથી. અને તેમાં પણ બધા જ લોકો ને જાણ કરવામાં આવી, મને જાણ નથી કરી. અહીંયા રાજપીપળા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જીવન આધારિત પ્રદર્શની હતી. એ પ્રદર્શનીમાં મારે આવવાનું થયું ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તોડીએ મને કીધું તમે મિટિંગમાં કેમ નહોતા. ત્યારે મને ખબર પડી. એટલે કલેક્ટર શ્રી નર્મદા અને ટ્રાઇબલ સપ્લાન અધિકારીને બંનેની મોનોપોલી શું છે તે સમજાતું નથી. આ મિટિંગ બોલાવવાનું કારણ જ મને સમજાતું નથી. આ મિટિંગ જ ગેરકાયદેસરની છે એમ કહું છું. આ મિટિંગ નું કારણ હું જાણીશ, કલેક્ટરશ્રીને પણ પૂછીશ, સરકારમાં પણ લખીશ કે પ્રદર્શની ના કાર્યક્રમમાં મને જ્યારે ખબર પડે છે. કારણ કે પત્ર લખ્યો હોય તો પત્ર પણ નથી મળ્યો મને. ફોન થી જાણ કરી હતી તો ફોન પણ મારા મોબાઈલમાં તમે જુઓ. એટલે આ જે ગંદી નીતિ છે અધિકારીની, એ અમારા આદિવાસી આગેવાનોને અંદર લડાવવાના ધંધા આ લોકો કરે છે. આ ટ્રાઇબલ સપ્લાનની મિટિંગ પૂર્ણ થયા પછી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ હતા અને બીજા પણ બધા જ પ્રતિનિધિઓ ત્યાં હતા. તો પત્રકારોને એમને એક ઇન્ટરવ્યુમાં ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે જિલ્લામાં બધા કામો અમારા આવ્યા નથી. જે પણ મેં દરખાસ્ત કરી છે એ દરખાસ્ત આવી નથી. એને એમના રીતના એમને કહ્યું. પણ સાથે અમારે એટલું કહેવાનું છે કલેક્ટરને, ટ્રાઇબલ સપ્લાન અધિકારીને કે ભાઈ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્ય અને સંસદ સભ્ય આ બધાને સરખે ભાગે ગ્રાન્ટ મળવી જોઈએ. કારણ કે પ્રતિનિધિ તો બધા લોકો દરેક પ્રજા પર કરે છે. બધાના જ આગેવાનોના ચૂંટાયેલા પ્રતિનિધિ કામો આવવા જોઈએ. અને આજે મારા માટે જે મીડિયામાંથી જાણવા મળ્યું કે મારા માટે ચૈતરભાઈ એવું બોલ્યા કે મનસુખભાઈ મારા વડીલ છે, એ જે બોલે છે બહુ આધાર પુરાવા સાથે બોલે છે. પણ મારા જેલમાં છૂટ્યા પછી એમને બહુ ખુશી થઈ હશે. જેલની બહાર પછી એમને જે સ્ટેટમેન્ટ એમને જે આપ્યું એના આધારે મેં પણ જે ગઈકાલે આપ્યું એને લઈને એમને જે અલગ પ્રકારનો મારા પર એને આક્ષેપ મૂક્યા. અને એમાં એમ પણ કહ્યું કે આ બધું આજે પણ એ બોલ્યા છે કે આ બધું કાવતરું મનસુખભાઈ જ કર્યું છે. એક બાજુ એમ કહે છે કે મનસુખભાઈ મારા વડીલ છે, બીજી બાજુ એ જે જેલમાં ગયા એમની સામે જે ફરિયાદ થઈ એ ટોટલી મારા પર આરોપ મૂકે છે. હું ફરી પણ વારંવાર કહું છું કે આ ચૈતરભાઈ ખોટી રીતના આ વિવાદને આગળ વધારવા માંગે છે. હું આ વિવાદને શાંત પાડવા માંગુ છું ને એ વિવાદને આગળ વધારવા માંગે છે. મારા પર ખોટો આરોપ થતો હોય તો મારે તો લોકોમાં ગેરસમજ ના ઊભી થાય એના માટે સ્પષ્ટતા કરવી પડે, જવાબ આપવો પડે કે જે ચૈતરભાઈએ
સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો મોબાઈલ માર્યો, છૂટો ગ્લાસ માર્યો. એ ઘટના મેં જોઈ નથી, પણ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારીથી માંડીને બધા જ લોકો, અમારા પાર્ટીના આગેવાન મોતીસિંહ વસાવાથી માંડીને બધા જ લોકોએ કીધું કે આવી ઘટના ઘટી. અને જે પ્રમાણે મનસુખ વસાવા આક્ષેપ કરી રહ્યા છે, તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.